બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક શેઠે 3 મજૂરોને એક મંદિર બનાવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ શેઠને વિચાર આવ્યો કે આ 3 મજૂરોની મજૂરી સરખી છે, પણ 3ના વિચારો સરખા છે કે નહીં, મારે એની કસોટી કરવી છે. એટલે શેઠ પ્રથમ મજૂર પાસે ગયા. એ મજૂર ચણતરનું કામ કરતો હતો. શેઠે એની પાસે જઈને કહ્યું કે ભાઈ, તું શું કરે છે? એટલે મજૂરે જરા ખીજાયેલા અવાજમાં કહ્યું કે જોતા નથી હું ચણતર કામ કરું છું, હું મારા ભાગ્યને કોસું છું. આ મારા માટે કામ નથી, મારા માટે સજા છે, કારણ કે આખો દિવસ તડકામાં મારે કામ કરવું પડે છે અને ત્યારે માંડ માંડ મને 2 સમય જમવાનું મળે છે. શેઠ ત્યાંથી બીજા મજૂર પાસે ગયા. બીજો મજૂર શાંતિથી કામ કરતો હતો. શેઠે એને પણ પૂછ્યું કે ભાઈ, તું શું કરે છે? એટલે મજૂરે શાંતિથી શેઠને જવાબ આપ્યો કે હું અહીં એક મજબૂત દિવાલ બનાવું છું અને એના બદલામાં મને સારી મજૂરી મળશે અને એ મજૂરીથી મારો ઘરનો ખર્ચો નીકળશે અને મારા છોકરાના ભણતરનો પણ ખર્ચો નીકળશે. શેઠે મનોમન વિચાર્યું કે બંનેનું કામ એક, પણ વિચારો કેટલા અલગ. ત્યારબાદ શેઠ ત્રીજા મજૂર પાસે ગયા. એ મજૂર પરસેવાથી લથપથ હતો, છતાં પણ એનો ચહેરો હસતો હતો, એના કામમાં ધગશ હતી. શેઠે એ મજૂરને પણ પૂછ્યું કે ભાઈ, તું શું કરે છે? એટલે એ મજૂરે પોતાનું કામ બંધ કરી 2 હાથ જોડી આકાશ તરફ જોઈ અને શેઠને વિનમ્રતાથી જવાબ આપ્યો કે હું મારી મહેનતથી આવનારી પેઢીઓ માટે એક સુંદર મજાના મંદિરનું નિર્માણ કરી રહ્યો છું. ફક્ત આ મંદિર નહીં હોય, પણ અહીં આવનારા તમામ લોકો માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર પણ હશે. અહીં આવનારા તમામ લોકોને મનની શાંતિ મળશે અને એક નવા ઉમંગની આશા જન્મશે. શેઠને આ મજૂરની વાત સાંભળી અચરજ લાગ્યું. 3 મજૂરોનું કામ એક હતું, છતાં પણ 3ના વિચારો ઘણા અલગ હતા. પ્રથમ મજૂર માટે એનું કામ બોજ હતું, બીજા મજૂર માટે એનું કામ એની જરૂરિયાત હતું અને ત્રીજા મજૂર માટે એનું કામ એનું સપનું, એની ઓળખ, એનું ઉદ્દેશ્ય હતું. જિંદગીની અંદર એક વાત યાદ રાખવા જેવી છે કે કામ નાનું મોટું નથી હોતું, પણ મનના વિચારો નાના મોટા હોય છે. એટલે જિંદગીની અંદર હંમેશા સારું વિચારો, શ્રેષ્ઠ વિચારો અને બીજાનું ભલું થાય એવું વિચારો. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.